વનવાસ પરિપૂર્ણ ન્યાય થયા અને હજી તો ભગવાન રામનો જન્મ નથી થયો અને ત્યાં નામ રાખી દીધું રામ. અને કૌશલ્યાજી કહે હવે દાસીઓ નોકરો બધા બાયણે વયા જાઓ, હવે મારે રામનું ભજન કરવું છે, મારે એનું નામ લેવું. પણ કેવું? શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય રામ. હાજા કામ નથી કરતા, ગાંડા જ કામ કરે. એટલે તો કીધું ગાંડાની વણજાર જુઓ ભાઈ, ગાંડાની વણજાર. એ હનુમાનજી ગાંડા ગેલા બને ને પછી સાધુડાની વારે આવે એટલે બે આતુતા કરી, એક સાથે બધા બે આતુતા કરી. દેવતાઓ હવે ધૂનું કાઢી વગાડવા લાગ્યા. અપ્સરાઓ ધનગંજાને મંત્રો લાગે છે. બ્રહ્મા ભૂમિની અંદર આહુતિ આપવા લાગ્યા. હે પ્રભુ જલ્દી પધારો, જલ્દી પધારો, જલ્દી પધારો. અને ત્યાં રામ નામ બોલાણું. ત્યાં ધીરે 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 થવા લાગ્યો. અને ત્યાં કૌશલ્ય સ્વરૂપ રામનવમીનો પવિત્ર માસ આવ્યો. એટલો સમય બાકી ગયો છે અને ત્યાં ભગવાન રામચંદ્રજી મહારાજ Vaya
હિતકારી એવા ગુણગાન ગવાય અને આ બાજુ અયોધ્યા નગરીની અંદર દાસ દાસીઓ બધાય આનંદમાં આવી અને પછી શું ગાય અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી ભગવાન રામ આવતો હોય થોડોક સમયનો અભાવ
કૃષ્ણ પરમાત્મા ઉતાવળા થઈ ગયા છે અને જે રામેશ્વર મંદિરે પૂગી ગયા છે. ત્યાં મને હમણાં મેસેજ આવ્યો, કપૂર મેસેજ આવ્યો મને કે હવે મારે જવાનું દ્વારકા મોડું થાય છે એટલે તમે સમયસર લેજો. એટલે મેં કીધું તમને જે ટાઈમ આપ્યો એના કરતાં 20 મિનિટ અમે વહેલા છે. એટલે ભગવાન કૃષ્ણ ટૂંક સમયમાં પધારે એ પહેલા જેના આંગણે રામ આવ્યો હોય ને એના મનમાં કેવા કિલો થાય. શું કામ કે આપણો કૃષ્ણ ને રામ આવવાનો હોય એટલે કરીને રામ આએગે તો અંગના સજાએગે. કોઈનો દીકરો હશે, કોઈની માં હશે, કોઈની બેન હશે, પોતાનું પણને જુદું પાડી અને આપણા દેશના વીર જવાનો જે છે ને એ મારા વાલા સરહદ ઉપર પોતાના પ્રાણની આહુતિ આપી દે ને ત્યારે આપણે અહીંયા બોલી હતી છીએ, બાકી બોલી ન હતી મારા વાલા. એટલે મારી દરેક કથામાં મારા સૈનિકોને યાદ કરવું. એક ખેડૂત અને સૈનિક આ બે ધારા છે. એટલે રામ જન્મ થાય એટલું નહીં, એ ધર્મ ક્ષેત્ર છે અને આ કર્મ ક્ષેત્ર એટલે આપણો દેશ, આપણી સંસ્કૃતિ ટકાવવા માટે થઈ જગદંબાઓએ જે આહુતિ આપી છે તો બે કડીમાં એને ગાંઠ લગાવી પછી કૃષ્ણ જન્મ તરફ જવું છે. આપણો દેશ કેવો છે અને આપણા સૈનિકો કેવા બલિદાન દીધા છે તો બે કડી લઈ અને પછી કૃષ્ણ જન્મ કરે. જેને જેને ગમે ભેગી હાથ તાલી પાડજો. હે દેશ હે વીર જવાનો કા, इस देश का यारो क्या कहे, दुनिया का कहना.
આપણે કૃષ્ણ જન્મ તરફ જવું છે. આમ તો રામકથા બહુ મોટી છે, 9 દિવસની કથા. બોલવા માટે 9 દિવસની, જીવનમાં ઉતારવા જાય તો 9 ભવે ટૂંકા પડે મારા વાલા. આગલા ભાવમાં તમે મને કષ્ટ આપ્યો હતો, હવે આ ભાવમાં મેં તમને કષ્ટ આપ્યો. માં સમજી નથી શકતી એટલે પૂછે છે કે કેવી રીતે બેટા તને કષ્ટ આપ્યો, અને ત્યારે પાછી યાદી કરાવે તો મૈયા આગલા જન્મની અંદર આપ કઈ કઈ હતા, વચન આપ્યું હતું અને નિભાવ્યું. 14 વર્ષનો વનવાસ મેં નહોતો ભોગવ્યો, તો કે હા ભોગવ્યો તો બેટા, બસ તો આ કારાગૃહની અંદર 14 વર્ષ એટલે તમારે રહેવું પડ્યું. ઓલી બાજુ એક પુણ્ય હતું, આ બાજુ પાછું વાળી લીધું. ભગવાનને જો ભોગવવું પડતું હોય તો મારા વાલા તમારે મારે ન ભોગવવું પડે. એક આકાશવાણી થઈ, કંસની ગભરામણની કથા બતાવે. આકાશવાણી એટલે એનો અર્થ થાય છે જાગૃતતા. મેં આગળ કીધું ને વીજળીનો ચમકારો. વીજળીનો ચમકારો થયો નહોતો, પણ તમને મને શબ્દ રૂપી બતાવે કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ. એક વીજળીનો ચમકારો થાય એ મોતી હોય, અને આ કદાચ આવી હેલોજન હોય ને કોઈ મોતીડું ન પોરવી હતી. પણ આ સંતોએ અટપટી ભાષામાં સમજાય, વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, નકર અચાનક અંધારા થઈ જશે. એનો અર્થ થાય કે આ જીવન છે ને બહુ ટૂંકું છે, માણવું હોય તો માણી લેજો, નકર કેદી પ્રાણ પંખીરું ઉડી જશે ખબર પડશે નહીં. એટલે એક આકાશવાણી થઈ કે હે કંસ, 8મો પુત્ર છે ને તારો કાળ છે. પછી તો કંસ રાજા મૃત્યુને રોકવાની કોશિશ કરે છે. મૃત્યુ કોઈથી રોકાવાનું નથી અને રોકાશે પણ નહીં. દેવકીને મારવાની તૈયારી કરે, પણ વસુદેવ સમજાવે કે બેનને મારવાનો શો ફાયદો, 8મો પુત્ર છે તારો કાળ છે, 7 પુત્ર તારું હું બગાડ્યું, કે પણ નીતિમત્તા રાખજો ને મને આપી દેજો. ટૂંકમાં કહું તો પ્રથમ પુત્રનો જ્યારે જન્મ થયો ને, વસુદેવ કંસ પાસે જઈ અને આપે એટલે રાજી થાય છે કે તમે નીતિમત્તા રાખી છે, આમ જ્યારે દીકરા જન્મે ને ત્યારે મને આપી દેજો. હવે આને હું જીવન દાન આપું છું, મારે મારવો નથી. 100 બ્રાહ્મણને એક ભાણેજાનું માથે ક્યાં પાપ લેવું. બંધન મુક્ત કર્યા. એમ 1 દીકરો, 2 દીકરા, 3 દીકરા, 4 દીકરા, 5 દીકરા ને 6 દીકરા થયા. અને હવે ભગવાનની ગભરામણ થવા લાગી કે જો આ પાપ જ નહીં કરે તો આને દંડ કેમ આપવો. મનુષ્ય પાપ કરે તો ભગવાન દંડ આપે, મનુષ્ય પાપ જ ન કરે તો દંડ કેમ આપવો. હવે નારદજીને મોકલે છે કે હે નારદજી, કંસના કાનમાં જઈને કહો કે તમારી સાથે કપટ થયું છે. અને પછી તો નારદજી આવે અને નારદજી શિખામણ આપે, એમાં શું ખામી હોય ભાઈ. નારદજીએ શિખામણ આપી કે હે કંસ, તારી સાથે ખોટું થયું છે. કેમ કે 8મો પુત્ર છે, મારો કાળ છે. તો નારદજી આ બાજુથી આ બાજુથી કે એ ખબર નથી. પછી તો કંસ રાજા 1 પુત્ર, 2 પુત્ર, 3 પુત્ર, 4 પુત્ર, 5 પુત્ર, 6 પુત્રનો આજ મૃત્યુનો દંડ આપ્યો, એટલે પાપના ભાગીદાર બન્યા. અને પછી હવે ભગવાન કહે કે મોટા ભાઈ તમે આગળ જાઓ. એટલે બલરામજીનું પ્રાગટ્ય થયું અને પછી 7મા યોગ માયાને મોકલે. આમ તો કથા બહુ મોટી છે, પણ કહું તો મા ભગવતી
અમુક ગ્રંથો એવું બતાવે કે મહામાયા એટલે માં ચામુંડાઈ બતાવે અને માં મોમાઈ બતાવે. પેલા શક્તિ આવે અને પછી જ ભગવાન આવે. એ માયા સ્વરૂપ કોઈ ભગવતી આવ્યા અને ભગવાન કહે છે કે હવે મોટા ભાઈ ગયા, માં ભગવતી ગયા, હવે મારો પ્રાગટ્યનો સમય થઈ ગયો છે અને હવે ગુણગાન ગાય છે. કોણ ગાય છે? સંતો, ઋષિઓ, મુનિઓ અને અપ્સરાઓ. કેવું ગાય? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
અને ગેસ પણ લઈ ગયો લઈ ગયો આવી જાઓ બેન આવી જાઓ એક પ્રશ્ન જન્મ થાય ને એટલે અમારા રાજકોટમાં તો પ્રથા છે તમારે હોય કે નહીં મને નથી ખબર. પ્રશ્ન જન્મ થાય વસુદેવ ભગવાનને ચીટીઓ ભરી રોવડાવે હું રોવડાવું વાહ ભાઈ વાહ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. જેથી ગોકુળમાં આનંદ થયો વૃંદાવનમાં આનંદ થયો આજ કૃષ્ણ પાઠમાં થયો કે નહીં વાંકે ના? નહીં ને એક સાથે ભાવથી પ્રેમથી નંદ ઘેરા નંદ ભયો 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 જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. શ્યામકુમાર કિશોરભાઈ કન્ના જે આપણે ભગવાન કૃષ્ણ બન્યા છે એમના તરફથી સામેના જગલામાં 2101 રૂપિયા આવે છે જોરદાર તાલીથી વધારી ગયો. પછી 500 રૂપિયા રામ ભરોસે આવ્યા છે એમને જોરદાર તાલીથી વધારી ગયો. અત્યારે જે આપણે આ વિડીયો શૂટિંગ જે તમે નિહાળી રહ્યા છો ખાસ સાંભળજો જેની પાસે મોબાઈલ હોય તે ધર્મ શક્તિ ચેનલ છે યુટ્યુબ ઉપર
ધર્મશક્તિ ચેનલ છે યુટ્યુબ ઉપર આપનું જે પણ દ્રશ્ય આપણે જે આજે આનંદ માણ્યો કૃષ્ણ જન્મનો એ આપણે જોવું હોય 3-4 દિવસની અંદર ધર્મશક્તિ ચેનલ છે એની અંદર આપણે એ વિડીયો જોઈ શકશો તો બધા લાઈક કરજો શેર કરજો અને જોતા રહેજો એટલે આપણું પણ આપણે જોઈ શકીએ ધર્મશક્તિ ચેનલ યુટ્યુબ ઉપર છે બધા લાઈક કરી દેજો અને તમારો જે પણ આપણો ફોટો છે વિડીયો શૂટિંગ આવ્યો છે એ બધું એ ચેનલ ઉપર આવી જશે રામ ભરોસે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ अरे शाम में मतवाली
પેલા પોસીને રૂપ આપી પોસીવાય રૂપાય સમર્પ્યામિ પંચને રૂપ આપી પંચદેવાય રૂપાય સમર્પ્યામિ ચાર દિશાઓમાં હરિઓમ દશદિશપાલમ રૂપાય સમર્પ્યામિ માં ધરતીને રૂપ આપી હરિઓમ ભૂમિદેવાય રૂપાય સમર્પ્યામિ ત્યારબાદ તમે આપી દેજો એક પ્રતિજ્ઞા ફરજિયાત ઓમ નમઃ ભગવતે વાસુદેવાય વાસુદેવાય મહાદેવ વાસુદેવાય
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।